નમસ્તે. હું વિડીયોના માધ્યમથી પ્રેસ મીડિયાવાળા ભાઈઓને અને બધાને કહેવા માગું છું કે જે દૂરનું ડીપી કપાત ચાલુ થયું ને તે દિવસનું મારે વોર્ડ નંબર 4માં ક્યાંય જવાનું નહીં, મિટિંગમાં નહીં જવાનું, વિરોધ કરવા પણ નહીં જવાનું. જે ગાયુંનો મુદ્દો હતો ને એ મારા જન્મદિવસને દી 4 તારીખે મારી પાસે આવ્યો હતો. હું પોલીસ ચોકીએ ગઈ કે મને ગુલાબનગર ગાયુંના મુદ્દા ઉપર જવા દો, પણ એ લોકોએ મને નથી જવા દીધા ને એની માટે થઈને ઓમ તે દિવસે છોડી દીધી. ડીપી કપાત થયું ને તેથી છોડી દીધી. અને પણ એક કાગળ સહી કરીને આપ્યું કે જ્યાં સુધી તમારા એરિયાનું ડીપી કપાત ન થઈ જાય ત્યાં સુધી તમારે ક્યાંય જવાનું નહીં. એટલે પછી મેં એ લોકોને કીધું કોઈ બીજો વિરોધ પક્ષનું માણસ હોય ને એને તમે લઈને આ ગાયુંનો મુદ્દો એને આપો. અને હું આભાર માનું છું કે જેને મેં આ ગાયુંનો મુદ્દો ઉપાડ્યો, મને તેથી પોલીસે ન નીકાળવા દીધી. આજ ફરીથી મને પ્રશ્ન થાય છે કે જામનગર મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ અને પોલીસ આ લોકોનું શું અંદરો અંદર એકબીજાનું અમારા નેતાઓ સાથે કાંઈ કનેક્શન છે? મેં એવું શું બગાડ્યું? મને તાવ આવે છે તો મને બેને બિચારા પોલીસવાળા બેને એમ કીધું કે ન જાતા. ક્યાંક ને ક્યાંક એ છોકરી માંડ ભણી ગણીને પાસ થઈ હોય, એની નોકરી માટે થઈ હું ઘરમાં બેઠી રહી. મારા ઘરેથી જે છોકરો કામ કરે છે એ સાહેબને જઈ અને ફોનમાં વાત કરાવીને મારી દવા લખાઈ આવ્યો. જ્યારે મેં અત્યારે જોયું ને ત્યારે મને ખબર પડી કે વિરોધ પક્ષના બધાને બહાર જવાની છૂટ. ખાલી નજર કે તો કે મને કાલ રાતથી 8 વાગ્યાની કરી છે અને આમ જોવા જાય તો જે દૂરની ડીપી કપાત છે તે દૂરની નજર કેદ જ છું. અહીં આજુબાજુમાં ઘરમાં ને એમ જવાની છૂટ, વિસ્તારમાં ક્યાંય નહીં જવાનું, મિટિંગમાં નહીં જવાનું, વિરોધ નહીં કરવાનો. આટલી હદે તાનાશાહી, આટલી હદે દાદાગીરી, આટલી હદે એવું બધું શું એ લોકોએ કાગળમાં લખ્યું છે કે તમે જાશો તો તમને 6 મહિનાની જેલ થશે. અને આજની તારીખમાં એવું બધું શું કે વિરોધ પક્ષમાં ખાલી મને જન્મબેન એને તો બિચારાની ઈદ હતી. તો ક્યાંક ને ક્યાંક મને વિરોધ પક્ષ ઉપર એ પ્રશ્ન થાય છે. એટલા માટે હું વિડીયોના માધ્યમથી પ્રેસ મીડિયાવાળાને પ્રશ્ન કરું છું અને પ્રેસ નોટ દઉં છું કે અમારા નેતાઓ પાસે પણ જાઓ કે તમે ઈદ ઉજાવી તો અમારા 2 બહેનોનો શું વાંક હતો? અમારી માટે કેમ તમે લોકોએ મહેનત ન કરી? અમારી માટે તમે પદાધિકારીઓ, અધિકારીઓને, પોલીસને કેમ ન કીધું? અને તમને વારે ઘડીએ છૂટા કેમ રાખે છે? અને અમને દર વખતે નજરકેદ શું કામ કરે છે? મારી આ પ્રેસ નોટ લેવા માટે ખાસ વિનંતી છે પ્રેસ મીડિયાવાળા ભાઈઓને કે આ રીતના ન્યાય ન હોય. વિરોધ પક્ષને નજરકેદ કરવાનો હોય તો બધાને કરવાનો હોય, કોઈ એકને નહીં. હવે પછી કોઈ મોટા નેતા આવે, નરેન્દ્ર મોદી સાહેબ કે CM સાહેબ, તો બધાને નજરકેદ કરજો. નહીંતર અમને નજરકેદ ન કરવા આ વિડીયોના માધ્યમથી આપને પોલીસને અને પદાધિકારીઓ, અધિકારીઓ એ બધાને રજૂઆત છે. અસ્તુ. ભારત માતા કી જય જય જય.